નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવે વરસાદ નહીં આવે આ તારીખ સુધી। જી હા મિત્રો, હજી રાઉન્ડ પૂર્ણ થયો ત્યાં બીજી નવી આગાહી આવી ગઈ છે। જિલ્લા અને તારીખ સાથે જોઈ લો। 8 ઓગસ્ટથી ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ફરી વધી શકે છે। અને અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી લઈને 3 થી 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો આરબીઆઈની મીટિંગ લોનને લઈને ખાસ જાણો। મિત્રો, ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિની બેઠક 3 થી 5 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે। આ બેઠકમાં રેપો રેટ સહિત દેશની અર્થવ્યવસ્થાને અસર કરતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે। જો કે અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ વખતે આરબીઆઈ રેપો રેટમાં કોઈ ફેરફાર કરશે નહીં અને હાલના વ્યાજદરોને યથાવત રાખશે। આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરમાં અનેક પ્રસંગે જણાવ્યું છે કે મોંઘવારીને નિયંત્રણમાં રાખવો કેન્દ્રીય બેંકની સૌથી મોટી પ્રાથમિકતા છે। તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ચોમાસાની પ્રગતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, કારણ કે તેની સીધી અસર ખાદ્ય પદાર્થોના ભાવ અને ફુગાવા પર પડે છે। ત્યારબાદ આગળ જોઈએ તો 16 તારીખ સુધીમાં આ કામ ફરજિયાત કરી લો। જી હા મિત્રો, એલપીજી સિલિન્ડર વાપરનારા ઉપભોક્તા માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઘરેલું એલપીજી ગ્રાહકો અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એસએમએસ મોકલીને 16 ઓગસ્ટ 2026 સુધીમાં કેવાયસીની વિધિ પૂર્ણ કરવાની રહેશે તેવી અપીલ કરી રહી છે। કંપનીના જણાવ્યા અનુસાર નિયત સમય મર્યાદામાં આધાર આધારિત કેવાયસી ન કરાવવાનું ઘરેલું દરોથી એલપીજી સિલિન્ડર મેળવી નહીં શકાય તેવું પણ કહેવામાં આવ્યું છે। અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સબસિડી પણ પ્રભાવિત થઈ શકે છે। કંપનીએ જણાવ્યું છે કે ગ્રાહકો ઘરે બેઠા પણ કેવાયસી કરી શકે છે। ઇન્ડિયન ઓઇલ ઓનલાઈન પોર્ટલ પર જઈને કેવાયસી કરી શકાશે। હાલમાં જ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો છે, જ્યારે 14.2 કિલોના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી। ત્યાર પછી આગળ જોઈએ તો પૈસાની ચિંતા ન કરો, કામ સુધારો। જી હા મિત્રો, રાજકોટ મહાનગરપાલિકાના શાસકોની પૈસાની ચિંતા કર્યા વિના ગુણવત્તાયુક્ત વિકાસ કામો કરવાની ટકોર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। સાથોસાથ એવું પણ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિકાસની રાજનીતિનો સૌથી મોટો લાભ રાજકોટને મળ્યો છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિકાસ કેવો હોય અને કેટલા ઊંચા સ્તરનો હોય તેનો અનુભવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌને કરાવ્યો છે। રાજકોટવાસીઓને વિકાસનો સૌથી વધુ અનુભવ છે। એક સમયે સૌરાષ્ટ્રમાં પાણી અને વીજળીના પારાવાર પ્રશ્નો હતો। જો સૌની આ યોજના આવી ન હોત તો સૌરાષ્ટ્ર છોડવું પડ્યું હોત, એવો પ્રતિભાવ જનપ્રતિનિધિઓને વ્યક્ત કરે છે। તેમણે કહ્યું હતું કે નાનામાં નાના માણસના જીવનમાં પરિવર્તન કેવી રીતે આવે
અને તેને સમાજના મુખ્ય પ્રવાહમાં કેવી રીતે ભેળવી શકાય તેનો ખ્યાલ રાખતા તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘર મૂળથી પરિવર્તન કર્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો આતંકી ધમકી, લાલ કિલ્લો દિલ્હી. જી હા મિત્રો, ફરી એકવાર દિલ્હીની ઘણી શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર આજે બપોરે એક ઈમેલ આવ્યો જેમાં લાલ કિલ્લો અને દિલ્હીના મેયરના કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે પોલીસે હાલમાં આ ધમકીઓને ખોટી ગણાવીને ફગાવી દીધી છે. સોમવારે દિલ્હીની ઘણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા સંદેશા મળ્યા હતા. આ ધમકીઓએ શાળા વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચાવ્યો હતો. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે તમામ સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે અને ધમકી આપવામાં આવેલા શાળા પરિસરની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. વર્ગખંડો અને શૌચાલયોની શોધખોળ પણ કરવામાં આવી છે, જેમાં પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને શાળા સુરક્ષા ટીમો વર્ગખંડો, શૌચાલય અને આસપાસના વિસ્તારો સહિત સમગ્ર પરિસરમાં તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધી તપાસમાં કંઈ પણ બાકી રાખ્યું નથી અને કંઈ પણ વસ્તુ મળી નથી. ત્યારબાદ આગળ જોઈએ તો દાદા સરકાર હવે રોડ આરસીસીના. જી હા મિત્રો, શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા કેવી છે તેનાથી લોકો સંતુષ્ટ છે કે નહીં તેવો સવાલ તેમણે સીધો જ શહેરની જનતાને કર્યો હતો. આ દરમિયાન રાજકોટમાં નવા નકોર રોડ પ્રથમ ચોમાસામાં જ હાડપિંજર બની જાય છે. દર વર્ષે કરોડો રૂપિયાનું ધોવાણ થઈ જશે. ખખડધજ બનતા ખાડાવાળા રોડની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચતી હોય. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાજકોટમાં હવે પછી બનતા તમામ નવા રોડ આરસીસીના જ બનશે. જે કામના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે તે ભલે શરત મુજબ કરવામાં આવે, પણ હવે પછીના તમામ રસ્તા આરસીસી જ બનવા જોઈએ. રોડ સહિત શહેરના વિકાસ માટે રાજકોટને જેટલા પૈસાની જરૂર પડશે તો તેના માટે રાજ્ય સરકાર બેઠી જ છે, પણ કામ ગુણવત્તાવાળું હોવું જોઈએ તેવી ટકોર મુખ્યપ્રધાને સ્ટેજ પરથી કરી હતી. ત્યાર પછી આગળ જોઈએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયા ભેટ. જી હા મિત્રો, ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને પાત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષ 20,000 સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો છે. ત્યાર પછી આગળ જોઈએ તો ચોમાસાનો 68% વરસાદ પૂર્ણ થયો. જી હા મિત્રો, રવિવારે ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજાએ સારો એવો જમાવડો કર્યો હતો, જેમાં રાજકોટમાં સૌથી વધુ 62 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે મોરબી જિલ્લામાં ફસાયેલા 7 લોકોનું એનડીઆરએફ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સાર્વત્રિક અને સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં નવા નીરની ધમાકેદાર આવક થઈ છે,
જેનાથી સિઝનનો કુલ 68.58% વરસાદ પૂર્ણ થઈ ચૂક્યો છે. જોકે કેટલાક વિસ્તારોમાં જળ ભરાવને કારણે 600થી વધુ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા રસ્તાઓ ખોલવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મોંઘવારી વચ્ચે સોના ચાંદીના ભાવ ખાસ જોઈ લો મિત્રો. ગઈકાલે એટલે કે 2 ઓગસ્ટના રોજ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,44,220 હતો. તેની સરખામણીએ આજે કિંમતમાં માત્ર 10 રૂપિયાનો નજીવો ઘટાડો નોંધાયો છે. તે જ રીતે 22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં પણ સામાન્ય ફેરફાર જ જોવા મળ્યો છે. આજે દેશના સરાફા બજારમાં સોનાના દર નીચે મુજબ જોવા મળ્યા હતા, જેમાં 24 કેરેટ સોનું 1,44,210 પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનું 1,32,190 પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનું 1,08,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો દર મહિને નાની બચત ભવિષ્યમાં જલસો. જી હા મિત્રો, જો તમે દર મહિને નાની રકમ બચાવીને ભવિષ્ય માટે એક મોટું ફંડ બનાવવા માગો છો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો SBIની હર ઘર લખપતિ યોજના તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ કોઈ પણ પ્રકારનું આર્થિક જોખમ એટલે કે મિત્રો રિસ્ક લીધા વગર નિયમિતપણે બચત કરવા માગે છે. હર ઘર લખપતિ એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક વિશેષ RD સ્કીમ છે. આમાં રોકાણકારે દર મહિને એક ચોક્કસ રકમ બેંકમાં જમા કરાવવાની રહેશે. યોજનાની સમય મર્યાદા પૂરી થવા પર તમને 1 લાખ, 2 લાખ, 3 લાખ અથવા તમારી જરૂરિયાત મુજબ પસંદ કરેલી રકમ એક સાથે વ્યાજ સાથે પરત મળે છે. ત્યાર પછી આગળ જોઈએ તો PM કિસાન 2000નો હપ્તો ક્યારે આવશે? ખાસ જોઈ લેજો મિત્રો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને આખું વર્ષ કુલ 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને છેલ્લો એટલે કે 23મો હપ્તો 20 જૂનના રોજ ચૂકવવામાં આવ્યો હતો. હવે જો આગામી 24મા હપ્તાની વાત કરીએ તો તે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા થવાની પ્રબળ શક્યતા છે. જો આપણે ગયા વર્ષના ડેટા પર નજર કરીએ તો 21મો હપ્તો 20 નવેમ્બર 2025ના રોજ જારી કરવામાં આવ્યો હતો, જ્યારે તે પહેલાંનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ આપવામાં આવ્યો હતો. આ આંકડાઓ અને જૂના ટ્રેન્ડને જોતા નિષ્ણાંતોનો એવો અંદાજ છે કે 24મો હપ્તો 5 ઓક્ટોબર પછી ગમે ત્યારે રિલીઝ થઈ શકે છે. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોને યોજનામાં ફોન મળ્યા નહીં. જી હા મિત્રો, રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવાની કૃષિ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જો કે વિવિધ જિલ્લામાં ખેડૂતો અરજી કરી રહ્યા છે. તેની સામે ત્રીજા ભાગના ખેડૂતોની અરજીઓ પણ માંડ મંજૂર કરવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં 5 જિલ્લામાં કુલ
21,609 અરજીઓ આવી હતી, તેમાંથી 6,997 જેટલી અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતીય સેનાનું હથિયાર દુનિયા કાંપશે. જી હા મિત્રો, યુદ્ધના મેદાનમાં હવે સેનાઓ સામસામે ખૂબ ઓછી ભીડાય છે. બીજું એ કે આધુનિક યુદ્ધ લાંબા અંતરના હથિયારોની મદદથી લડવામાં આવી રહ્યા છે. માત્ર કંઈક વર્ષો પહેલાં સુધી લાંબા અંતરથી દુશ્મનના અડ્ડાઓ પર ભીષણ હુમલો કરવાનું કામ આર્ટિલરીની તોપોના શિરે હતું. જોકે હવે આ ભૂમિકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ પાસે આવી ગઈ છે. અને સારી વાત એ છે કે ભારતે આ હથિયારની જરૂરિયાત ખૂબ પહેલાં સમજી લીધી હતી અને હવે ભારતીય સેના પાસે એક એવું સ્વદેશી રોકેટ સિસ્ટમ છે જેનાથી દુશ્મન સૌથી વધુ ડરે છે.